છોટાઉદેપુર જિલ્લાના બોડેલી માર્કેટ યાર્ડમાં કપાસના વેપારમાં થઈ રહેલા અન્યાય સામે આજે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે બોડેલી માર્કેટ યાર્ડમાં કપાસ વેચાણ બાદ વેપારીઓ દ્વારા ખેડૂતના ખર્ચે ગાડી ખાલી કરાવી પૈસા વસૂલવામાં આવે છે। સાથે જ કપાસ ભીનો હોવાનું કહી કડદા આપવામાં આવે છે અને 1.5 થી 2% સુધી વટાવ પણ કાપવામાં આવે છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં ખેતીના ખર્ચમાંથી 3 થી 4 ગણો વધારો થયો છે, જ્યારે કપાસના ભાવમાં માત્ર 200 થી 300 રૂપિયાનો જ વધારો થયો છે। ખેડૂતો દ્વારા સીસીઆઈ મારફતે કપાસની ખરીદી તથા અન્ય પાકને પણ ટેકાના ભાવમાં ખરીદવાની માંગ કરવામાં આવી છે। જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। આજરોજ તારીખ 29/12/2026ના રોજ કલેક્ટર કચેરીની અંદર ખેડૂતોની માંગો પૂરી કરવા માટે આ દરેક ગામના આગેવાનો ખેડૂતો બધા ભેગા થયેલા છે। તો જે બોડેલી એસએમસીમાં જે કપાસ ખરીદી માટે લઈ જાય તો કડદા પ્રથા, વટાવ પ્રથા અને વ્યાજ વજન ઓછું અને ખેડૂતોને કપાસનો નીચી ગુણવત્તાનો કપાસ કરીને વેપારીઓ એને લૂંટી લે છે, તે પ્રથા એ બંધ થવા જોઈએ એવી અમારી માંગ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।